આમ તો ખરેખર હું અતિથિ જ છું આજે, તિથિ વગરનો. પણ ત્રણ વસ્તુઓ મને જો એને ખેંચી લાગી હોય તો એક મારો હર હંમેશ લોકશાળાઓ પ્રત્યેનો પ્રેમ છે. બીજું જે ગ્રામ દક્ષિણામૂર્તિનું જે પેલો શ્લોક કે યુવા ગુરુ અને ગરડા શિષ્યો, કે મૌન ગુરુ બેસી અને એને જે દાખલો બેસાડ્યો છે એ એમનું મધ્યબિંદુ. આ બધા નાના દાદા અને આપણે જે વડીલો છે એની ચેતના, અને ખાસ અમારા વંદનીય વીજળીવાળા સાહેબ અને પંડિત સાહેબ, આ બંને હતા એટલે મને કોઈ પણ હિસાબે શોભાવવા જોઈએ. તો આ બધા તત્વો મને અહીંયા ખેંચી લાગ્યા. બાળકો એ અલગ ઉર્જા અમારા જેવાને પહોંચાડતા હોય છે કે એની વચ્ચે થોડા કલાકો રહીએ તો પણ એમ થાય કે ના, કંઈક અલગ વસ્તુ છે. જ્યારે ગવાતા હોય ત્યારે આપણને ઘણી બધી ચેતનાઓ આપણા શરીરમાં વાઇબ્રેટ થતી હોય છે. ફક્ત તકલીફ એટલી છે કે શબ્દો ગાવામાં અને આપણા જીવન વ્યવહારમાં અંતર પડી ગયું છે. આ લોકશાળાનું કામ ફક્ત એ અંતરને ઘટાડવાનું છે. એટલા માટે કે આ જ સનાતન સત્ય છે. જે સનાતન હોય એ હંમેશા સનાતન જ રહે, અને સત્ય હોય એ સત્ય જ રહે. ફક્ત એના ઉપર ક્યારેક અમુક સમયનો મેલ કે કાટ લાગે, પણ એ સત્ય ક્યારેય જતું નથી. એટલે આપણે સૌએ છેલ્લે એ સત્ય તરફ આવવું જ પડશે. તો હું તો એવું તમને બધાને જોઉં ને ત્યારે મને એક આનંદ થાય કે કાંઈ લોકશાળામાં ન મળે, પણ જો તમને આવા લોકોની સાથે બેસવાના 5 દિવસની રેલી મળે ને વર્ષે, તો એ તમે ધન્ય સમજો. એવું સમજો કે અમે કાંઈ ગુમાવ્યું નથી મોડર્ન સ્કૂલોમાં ને તમારામાં. આવું ક્યાંય મળતું નથી. આવા લોકોનો પ્રેમ અને એના જીવનનો નિચોડ એ તમને આવી સંસ્થાઓમાં જ મળશે. તો બધા આને આનંદથી માણો અને એક સારા વ્યક્તિ, એક સારા સમાજના નાગરિક બને એવી મારી મંગલ કામના સાથે